મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ અલિંગી પ્રજનન વિશે. તો આજનો વિષય અલિંગી પ્રજનન. તો આ વિષયમાં આપણે શીખવાના છીએ કે અલિંગી પ્રજનન ના કયા કયા પ્રકારો છે, અલિંગી પ્રજનન કયા પ્રકારે જોવા મળે છે વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં. તો આ મુદ્દામાં આપણે આજે આ વિષયની અંદર ચર્ચા કરવાના છીએ. એના પહેલા આપણે અલિંગી પ્રજનન વિશે કેટલીક માહિતી અહીંયા શીખવાનું છે. તો સાથે સાથે આપણે આપણા નોટબુકમાં નોંધતા રહીશું કે અલિંગી પ્રજનન માં એક જ પિતૃ દ્વારા સંતતિ ઉત્પન્ન થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે અલિંગી પ્રજનનના અંદર જે સંતતિ ઉત્પન્ન થશે તે માત્ર એક જ પિતૃ દ્વારા ઉત્પન્ન થાય છે. તો અહીં ઉત્પન્ન થતી સંતતિ એક બીજાના સમાન જ નહીં પરંતુ પિતૃ પેઢી ના આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતા હોય છે. એટલે કે અહીંયા જે સંતતિ ઉત્પન્ન થશે તે સંતતિઓ એકબીજાના સમાન હશે અને તે પિતૃના પણ આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતા હશે, એટલે કે ક્લોન હશે. બીજા શબ્દોમાં કહીએ આપણે આબેહૂબ પ્રતિકૃતિ એટલે કે ક્લોન કહેવામાં આવે છે. હવે ક્લોનની વ્યાખ્યામાં આપણે જોઈએ કે ક્લોન અથવા જનીની પ્રતિકૃતિ કોને કહેવામાં આવે છે? કોને કહેવામાં આવે છે? તો આની વ્યાખ્યામાં આપણે લખીશું કે જે સંતતિઓ વાયકાર તથા જનીની રૂપે વાયાકાર તથા જનીની રૂપે એકબીજાના
એકબીજાના સમાન હોય તો તેને ક્લોન ગુજરાતીમાં આપણે કહીશું જનીની પ્રતિકૃતિ તરીકે ઓળખવામાં આવે તો મિત્રો આપણે અહીંયા વાત કરી કે અલિંગી પ્રજનન તે એક જ પિતૃ દ્વારા સંતતિ ઉત્પન્ન થઈ શકતી હોય છે. અલિંગી પ્રજનનમાં માત્ર એક જ પિતૃ દ્વારા સંતતિ ઉત્પન્ન થઈ શકતી હોય છે. તો આ જે સંતતિઓ હશે તે એકબીજાના સમાન, અંગ્રેજીમાં સમાન માટે શબ્દ છે આઇડેન્ટિકલ, આ પણ ખાસ યાદ રાખજો. તો એકબીજાના સમાન જ નહીં પરંતુ પિતૃ પેઢીના પણ આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતા હોય છે, એટલે કે ક્લોન હોય છે. હવે ક્લોનની વ્યાખ્યા એ છે ટૂંકના પ્રશ્નમાં આવી શકે છે. તો ક્લોનની વ્યાખ્યા અથવા જનનિક પ્રતિકૃતિની વ્યાખ્યા આપણે આ રીતના લખવાની હશે કે જે સંતતિઓ ગાયાકાર તથા જનનિક રૂપે એકબીજાના સમાન હોય તો તેને જનનિક પ્રતિકૃતિ તરીકે અથવા ક્લોન તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી વાત એ યાદ રાખજો મિત્રો, ખાસ કરીને કે લિંગી પ્રજનનના અંદર જે સંતતિઓ હશે અને પિતૃ પેઢી હશે તેઓ એકબીજાને મળતી આવતી હશે, જ્યારે કે અલિંગી પ્રજનનના અંદર જે સંતતિઓ ઉત્પન્ન થાય છે તે સંતતિઓ એકબીજાના તથા તેના પિતૃ પેઢીથી સમાન હશે. એ ખાસ યાદ રાખજો, એકબીજાથી સમાન અથવા આઇડેન્ટિકલ થશે. તો આ પ્રશ્ન MCQ માં આવી શકે છે અને નીટમાં પણ પૂછાયેલો છે કેટલીક વાર, તો આ ખાસ યાદ રાખજો. હવે આગળના મુદ્દામાં વાત કરીશું આપણે કે સજીવો ના જુદા જુદા સમૂહોના અંદર વ્યાપક રૂપે અલિંગી પ્રજનન કઈ રીતે જોવા મળે છે તે સમજીએ તો અલિંગી પ્રજનન જે છે, અલિંગી પ્રજનન તે પ્રોટિસ્ટા તથા મોનેરા જેવા સજીવોમાં સર્વ સામાન્ય છે અથવા સામાન્ય રૂપે જોવા મળે છે. ઉદાહરણ તરીકે અમીબા. તો આ પ્રાણીઓના અંદર જે પ્રોટિસ્ટા તથા મોનેરા છે, તો આ પ્રકારના સજીવોના અંદર કહીશું આપણે, પ્રાણીઓ અથવા વનસ્પતિ બંને આવી જશે. તો આ પ્રકારના સજીવો ના
कोष विभाजन ते जाते ज प्रजननનો એક પ્રકાર છે। તો આ જે પ્રજનન હશે એ અલિંગી પ્રજનન હશે। તો આના પ્રોટિસ્ટા તથા મોનેરા જેવા સજીવોના અંદર જે કોષ વિભાજન થાય છે તે જાતે જ પ્રજનનનો એક પ્રકાર છે। તો આ જે પ્રજનન હશે એ અલિંગી પ્રજનન હશે। હવે પ્રોટિસ્ટા તથા મોનેરાના અંદર કોષ વિભાજન તે જાતે જ પ્રજનનનો એક પ્રકાર કેવી રીતે હોઈ શકે એને આપણે અમીબાના ઉદાહરણ વડે સમજીએ। તો સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે કોષની દ્રષ્ટિએ વાત કરીએ અને કોષ વિભાજનની દ્રષ્ટિએ આપણે જોઈએ। કોષ વિભાજનની દ્રષ્ટિએ વાત જોઈએ આપણે અને કોષની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો બધાને ખબર છે કે અમીબા એક કોષીય સજીવ છે। તો આ અમીબાનો કોષ છે। હવે એનું દ્વિવિભાજન જોવા મળશે। તો આપણે અહીંયા દ્વિવિભાજન ના કહેતા અહીંયા કેમ કે કોષની દ્રષ્ટિએ જોવા મળે છે એટલે આપણે અહીંયા લખીશું કોષ વિભાજન। તો કોષ વિભાજન થશે તો બે નવા બાળકોષો ઉત્પન્ન થશે। તો બે નવા બાળકોષો બને છે। તો સૌથી પહેલા આપણે કોષ વિભાજનની દ્રષ્ટિએ જોઈએ તો અમીબા એ એક કોષીય સજીવ છે। તો કોષ જે છે એનું કોષ વિભાજન થશે અને કોષ વિભાજન દ્વારા બે નવા બાળકોષો ઉત્પન્ન થશે। હવે આપણે પ્રજનનની દ્રષ્ટિએ જોઈએ। પ્રજનનની દ્રષ્ટિએ જોઈએ તો એક કોષીય સજીવ છે આપણે એટલે અમીબાને આપણે આને પિત્ર સજીવ તરીકે પણ ઓળખીશું। પિત્ર સજીવ। હવે આને કોષ ન કહેતા પ્રજનનની દ્રષ્ટિએ આપણે જોઈશું તો એને આપણે કહીશું પિત્ર સજીવ। તો પિત્ર સજીવમાં જે અમીબા છે એનું દ્વિવિભાજન જોવા મળશે। દ્વિવિભાજન છે એ અલિંગી પ્રજનન છે। અલિંગી પ્રજનન દ્વારા પિત્ર સજીવ જે છે એ બે નવા એક કોષી સજીવ નું સર્જન કરે છે। બે નવા એક કોષીય સજીવ નું નિર્માણ કરે છે। તો આપણે અહીંયા મિત્રો કોષ વિભાજનની દ્રષ્ટિએ જોઈએ છે કે અમીબા એક કોષી પ્રાણી છે એટલે કે કોષનું વિભાજન થશે। કોષનું વિભાજન દ્વારા બે કોષો અથવા બે નવા બાળકોષો બનશે। જ્યારે આપણે પ્રજનનની દ્રષ્ટિએ આ વસ્તુ જોઈએ તો આપણે એક કોષને પિત્ર સજીવ પણ કહી શકાય કેમ કે અમીબા એક કોષીય પ્રાણી છે। તો અમીબાનું દ્વિવિભાજન થશે અલિંગી પ્રજનન દ્વારા અને બે નવા બાળ સજીવની રચના થશે। તો આ રીતના બે નવા બાળ સજીવની રચના થાય છે। તો જે કોષ વિભાજન છે તે જાતે જ પ્રજનનનો એક પ્રકાર છે। એટલે કે કોષ વિભાજન અને પ્રજનન બંને એકબીજાના સમાનાર્થી થશે। તો અહીંયા આપણે લખીશું કે પ્રોટિસ્ટા અને મોનેરામાં કોષ વિભાજન અને પ્રજનન બંને એકબીજાના સમાનાર્થી
છે, અથવા એવું પણ લખી શકાય કે પ્રોટિસ્ટા અને મોનેરા સજીવોના અંદર જે કોષ વિભાજન છે તે જાતે જ પ્રજનનનો એક પ્રકાર છે. તો આ પ્રકારનો જે પ્રજનન હશે એ અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. તો આ રીતના સ્પષ્ટ ઉદાહરણમાં તમે સમજી ગયા છો કે કોષ વિભાજન એ કેવી રીતે પ્રજનનનો એક પ્રકાર છે. હવે આપણે આગળ જોઈ ગયા છે કે પ્રોટિસ્ટા તથા મોનેરા જેવા પ્રાણીઓના અંદર અલિંગી પ્રજનન સર્વસામાન્ય છે. હવે અલિંગી પ્રજનન તે સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ તથા પ્રાણીઓમાં સામાન્ય છે. તો સરળ કક્ષાની વનસ્પતિ તથા પ્રાણીઓના અંદર પણ અલિંગી પ્રજનન જે છે તે સામાન્ય છે. ઉદાહરણ તરીકે સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિની વાત કરીએ આપણે તો લીલ તથા ફૂગના અંદર તે સર્વસામાન્ય જોવા મળે છે. અને જ્યારે આપણે સરળ કક્ષાનું આયોજન ધરાવતા પ્રાણીઓની વાત કરીએ તો હાઇડ્રા, વાદળી તથા અમીબા જેવા પ્રાણીઓમાં પણ તે અલિંગી પ્રજનન જોવા મળે છે. તો વનસ્પતિના અંદર અલિંગી પ્રજનન વનસ્પતિના અંદર અલિંગી પ્રજનન જે જોવા મળશે તે સરળથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જે હશે તે અલિંગી પ્રજનન દર્શાવે છે. જ્યારે પ્રાણીઓની વાત કરીએ આપણે ત્યારે તે સરળ કક્ષાનું આયોજન ધરાવતા પ્રાણીઓમાં સરળ કક્ષાનું આયોજન ધરાવતા પ્રાણીઓમાં જોવા મળશે તથા કેટલાક અમેરુદંડી પ્રાણીઓમાં જે નિમ્ન કક્ષાના મેરુદંડી પ્રાણીઓ હશે માં અલિંગી પ્રજનન જોવા મળે. જ્યારે બધા જ મેરુદંડી પ્રાણીઓમાં અલિંગી પ્રજનનનો અભાવ જોવા મળે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે અલિંગી પ્રજનન છે જુદા જુદા શરીરોના જૂથમાં કઈ રીતે તે વ્યાપ્ત છે એની આપણે વાત કરી છે. તો અલિંગી પ્રજનન જે છે એ પ્રોટિસ્ટા તથા મોનેરા જેવા પ્રાણીઓના અંદર સર્વસામાન્ય છે. તો પ્રોટિસ્ટા તથા મોનેરા જેવા પ્રાણીઓના અંદર
જે કોષ વિભાજન છે તે જાતે જ પ્રજનનનો એક પ્રકાર છે અથવા બંને સમાનાર્થી શબ્દો છે. તો અલિંગી પ્રજનન વનસ્પતિ તથા પ્રાણીઓના અંદર જે નિમ્ન કક્ષાનું આયોજન ધરાવતી હોય, તો વનસ્પતિના અંદર નિમ્ન કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ જે છે તે લીલ અને ફૂગ, અને પ્રાણીઓના અંદર હાઇડ્રા તથા વાદળી જેવા પ્રાણીઓના અંદર તે સામાન્ય જોવા મળે છે. વનસ્પતિના અંદર એક વસ્તુ યાદ રાખજો કે સરળથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અલિંગી પ્રજનન ધરાવે છે, જ્યારે કે આપણે પ્રાણીઓની વાત કરીએ ત્યારે સરળ કક્ષાનું આયોજન ધરાવતા પ્રાણીઓ હાઇડ્રા, વાદળી જેવા અને અમીબા જેવા પ્રાણીઓના અંદર, જ્યારે કેટલાક અમેરુદંડી પ્રાણીઓના અંદર અલિંગી પ્રજનન જોવા મળે છે. જ્યારે ઉચ્ચ કક્ષાના અમેરુદંડી પ્રાણીઓના અંદર અલિંગી પ્રજનનનો અભાવ હશે તથા બધા જ મેરુદંડી પ્રાણીઓના અંદર અલિંગી પ્રજનનનો અભાવ જોવા મળે છે. તો આ રીતના પ્રશ્ન જે છે એ નીટમાં પૂછવાની શક્યતા છે ખાસ કરીને, તથા બોર્ડના અંદર એમસીક્યુમાં પણ આવવાની શક્યતા છે. આ એનસીઆરટી ચોપડીમાં આપ્યું નથી, પણ મેં મારી રીતે લખાયેલું છે. તો ખાસ આ મહત્વનો મુદ્દો છે, તેને તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈશું અલગ અલગ સજીવોના અંદર અલિંગી પ્રજનનના પ્રકારો. અલિંગી પ્રજનનના પ્રકારો વિશે વાત કરીએ તો એક કોષી સજીવમાં અલિંગી પ્રજનનમાં સૌથી પહેલું છે તે છે દ્વિવિભાજન. દ્વિવિભાજનનું ઉદાહરણ છે તે છે અમીબા અથવા પેરામેસિયમ. આ બંને પ્રાણીઓ છે. હવે બીજા ઉદાહરણ વાત કરીએ જે આપણા એનસીઆરટી બુકમાં આપેલું છે તે છે વાય કલિકા સર્જન, જેમાં ઉદાહરણ તરીકે છે યીસ્ટ નામની ફૂગ. હવે આપણે આગળ વાત કરીએ તો લીલ તથા ફૂગના અંદર ફૂગમાં અલિંગી પ્રજનન. તો અહીંયા અલિંગી પ્રજનનમાં વિશિષ્ટ પ્રકારની રચના વડે અલિંગી પ્રજનન જોવા મળે છે. જેમાં પહેલું છે ચલ બીજાણુ દ્વારા, જે ઉદાહરણ તરીકે લીલમાં જોવા મળશે. તો લીલમાં આ રીતના કસા ધરાવતા ચલ બીજાણુ જોવા મળશે. ચલ બીજાણુ ચલિત હશે પાણીના અંદર અને એના દ્વારા પ્રજનન કરે છે. હવે બીજા ઉદાહરણમાં આપણે વાત કરીએ તો
કણી બીજાણુ દ્વારા જોવા મળતું અલિંગી પ્રજનન, જેમાં ઉદાહરણ તરીકે પેનિસિલિયમ નામની ફૂગ છે, જેના અંદર કણી બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે. તો આ કણી બીજાણુમાં શરીરના બહારની દેહમાં કણી બીજાણુ ઉત્પન્ન થાય છે. આ જે છે કણી બીજાણુ છે. હવે આપણે આગળ જોઈએ તો પ્રાણીઓના અંદર પેલું છે વાય કલિકા દ્વારા. વાય કલિકા દ્વારા જે જોવા મળશે એમાં ઉદાહરણમાં છે એ હાઇડ્રા અને બીજું જે છે એ છે અવખંડન. અવખંડનના ઉદાહરણમાં છે એ પણ હાઇડ્રા છે. અને ત્રીજું ઉદાહરણ જે છે એ છે અંતઃકલિકા, જે ઉદાહરણ તરીકે વાનડી નામના પ્રાણીઓમાં જોવા મળે છે. હવે આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વાત કરીએ તો તેમાં વનસ્પતિ પ્રજનન જે છે તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વનસ્પતિ પ્રજનન વિશિષ્ટ રચના જેવી કે ભૂસ્તરીકા, અધોભૂસ્તરીય કંદ અથવા ગ્રંથિની રચના વડે જોવા મળે છે, જેને વાનસ્પતિ પ્રસર્જકો કહેવામાં આવે છે. તો આ થયું અલિંગી પ્રજનન જે છે જુદા જુદા સજીવોના અંદર કેવી રીતે જોવા મળે છે તેનો એક વ્યવસ્થિત ફ્લોચાર્ટ છે. તો એક કોષી સજીવના અંદર જે અલિંગી પ્રજનન જોવા મળશે તો દ્વિબહુવચનમાં ઉદાહરણ તરીકે છે અમીબા અને પેરામીશિયમ પ્રાણીઓ છે, જ્યારે વાય કલિકા સર્જનમાં યીસ્ટ નામની ફૂગ જોવા મળે છે. તો વાય કલિકા એટલા માટે કહેવામાં આવે છે કેમ કે જે કલિકાનું સર્જન છે તે શરીરના દેહની બહાર ઉત્પન્ન થાય છે, એટલા માટે જે કલિકા છે એ શરીરની દેહની બહાર ઉત્પન્ન થાય છે, એટલા માટે એને વાય કલિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે લીલ અને ફૂગના અંદર અલિંગી પ્રજનન માટે વિશિષ્ટ પ્રકારની રચના ઉત્પન્ન થાય છે. વિશિષ્ટ પ્રકારની રચના ઉત્પન્ન થાય છે તો આ પ્રકારની રચના જે લીલમાં જોવા મળશે તે જલ બીજાણુ દ્વારા જોવા મળશે,
તો ચલ બીજાણુ જે હશે એ પાણીમાં ચલિત હશે, જે કસા ધરાવે છે, કસા દ્વારા તે પ્રજનન પાણીના અંદર કરી શકે છે, જેનું અંકુરણ થતા નવા સજીવનું સર્જન થાય છે. હવે કણી બીજાણુના અંદર જે ફૂગ છે તે ફૂગમાં પેનિસિલિયમ નામની જાતની ફૂગ છે, એના અંદર કણી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. તો કણી બીજાણુ જે હશે એ અચલિત હશે અને અચલિત કણી બીજાણુ જે છે તે અંકુરણ પામતા નવી વનસ્પતિનું સર્જન કરે છે. તો અહીંયા કણી બીજાણુ પણ વનસ્પતિના દેહની બહાર ઉત્પન્ન થશે. હવે પ્રાણીઓના અંદર જોઈએ આપણે તો પ્રાણીઓના અંદર બાહ્ય કલિકા દ્વારા જે છે એ હાઇડ્રાના અંદર જોવા મળશે. તો બાહ્ય કલિકામાં પણ એ જ રીતે કે જે પ્રાણીના અંદર કલિકા શરીરના દેહની બહાર ઉત્પન્ન થતી હોય તો એના વડે જે પ્રજનન જોવા મળતું હોય એને બાહ્ય કલિકા દ્વારા જોવા મળતું પ્રજનન કહી શકાય છે. અંતઃકલિકા દ્વારા તો અંતઃકલિકામાં વાદળી નામના પ્રાણીના અંદર જે કલિકાનું સર્જન છે તે શરીર દેહના અંદર થાય છે અને નવા સજીવની ઉત્પત્તિ કરે છે. તો આ પ્રકારના પ્રજનનને આપણે કહીશું અંતઃકલિકા. હવે જો ઉચ્ચ કક્ષાની વનસ્પતિના અંદર જે પ્રજનન છે એ વિશિષ્ટ પ્રકારની રચના એટલે કે વાનસ્પતિક પ્રસર્જકો દ્વારા જોવા મળે છે. તો કયા કયા પ્રકારની વિશિષ્ટ રચના ઉત્પન્ન થશે? ભૂસ્તરિકા, અધઃભૂસ્તરીય, કંદ, ગ્રંથિ જેવા વાનસ્પતિક રચના દ્વારા ઉત્પન્ન થશે, જેને આપણે વાનસ્પતિક પ્રસર્જકો કહેવામાં આવે છે. તો વાનસ્પતિક પ્રસર્જકો એ પણ અલિંગી પ્રજનન છે. અલિંગી પ્રજનન એટલા માટે છે કેમ કે તેમાં પણ માત્ર એક જ સજીવ પ્રજનનની ક્રિયાવિધિમાં ભાગ લેતું હોય છે, એટલા માટે એને અલિંગી પ્રજનન તરીકે કહેવામાં આવે છે. હવે વનસ્પતિ માટે આપણે અલિંગી પ્રજનનની જગ્યાએ વાનસ્પતિક પ્રજનન આવો શબ્દ વાપરીએ છીએ. જ્યારે પ્રાણીઓ માટે આપણે અલિંગી પ્રજનનના બદલે અલિંગી પ્રજનન શબ્દ આવો વાપરીએ છીએ. તો આ રીતના પ્રશ્ન આવી શકે છે કે વનસ્પતિ માટે અલિંગી પ્રજનનની જગ્યાએ કયો શબ્દ વ્યાપક રૂપે વપરાય છે? તેમાં તમારે લખવાનું છે વાનસ્પતિક પ્રજનન. તો વનસ્પતિ માટે જે હશે, વનસ્પતિ માટે અલિંગી પ્રજનન હશે અને પ્રાણી માટે જે હશે એ અલિંગી પ્રજનનને આપણે કહીશું વનસ્પતિમાં જે અલિંગી પ્રજનન હશે, અલિંગી પ્રજનન જે હશે એને આપણે વ્યાપક રૂપે આપણે કહીશું વાનસ્પતિક પ્રજનન. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ માટે અલિંગી પ્રજનન શબ્દ ન વાપરતા વ્યાપક રૂપે વાનસ્પતિક પ્રજનન આવો શબ્દ વપરાય છે. જ્યારે પ્રાણીઓ માટે અલિંગી પ્રજનન એ શબ્દ વાપરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અલિંગી પ્રજનન અલગ અલગ સજીવોમાં આપણે જે ફ્લોચાર્ટ બનાવ્યો હતો તેને આપણે વ્યવસ્થિત રૂપે અધ્યયન કરીશું. તો સૌથી પહેલા એક કોષીય સજીવોમાં જોવા મળતું અલિંગી પ્રજનન
તો એમાં પહેલું હતું એ હતું વિભાજન બળ. તો વિભાજન કોને કહેવામાં આવે છે એ સૌથી પહેલા સમજીએ. કોઈ પણ સજીવ જે એક કોષીય હશે તે સમાન કદમાં વિભાજિત થઈને નવી સંતતિ ઉત્પન્ન કરે છે. તો આ પ્રકારના અલિંગી પ્રજનન ને વિભાજન દ્વારા જોવા મળતું પ્રજનન કહેવામાં આવે છે. જેનું ઉદાહરણ છે, ઉદાહરણ તરીકે અમીબા અને પેરામીશિયમ. તો અમીબાના અંદર જે પ્રજનન છે તો એ સજીવના દેહનું બે સરખા ભાગમાં વિભાજન થશે. અહીંયા અમીબા લખું છું અને અહીંયા લખું છું સજીવ દેહનું બે સરખા ભાગમાં વિભાજન થશે. તો અહીંયા વિભાજન જોવા મળશે અને વિભાજન દ્વારા બે સરખા કદના અથવા સમાન કદના નવા બાળ અમીબાની ઉત્પત્તિ થશે. તો બે સરખા કદના સજીવો પણ થાય છે, જેને આપણે વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો અમીબાના અંદર જે વિભાજન હશે એ કોઈ પણ જગ્યાથી થઈ શકે છે. આ જગ્યાથી વિભાજન થશે એવું ચોક્કસ નથી. હવે આપણે વાત કરીએ પેરામીશિયમની. પેરામીશિયમમાં જે વિભાજન છે તે આડું વિભાજન જોવા મળશે. અહીંયા દ્વિવિભાજન જોવા મળશે અને દ્વિવિભાજન દ્વારા
બે સરખા કદના સજીવ પેરામીશિયમ ઉત્પન્ન થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ એક કોષી સજીવમાં જોવા મળતું પ્રજનનમાં. આપણે વાત કરી દ્વિવિભાજન વડે જોવા મળતું પ્રજનનમાં. તો આ પ્રકારના પ્રજનનમાં ખાસ વસ્તુ યાદ રાખજો કે કોષ છે તો કોષનું જે વિભાજન છે એ બે સરખા કદમાં થાય છે. બે સરખા કદમાં થાય છે. તો જે કોષ વિભાજન થશે એ કોષ વિભાજનના અંદર જે સજીવ ઉત્પન્ન થશે તે બંને પણ સરખા કદના હશે. તો તેને આપણે દ્વિવિભાજન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમીબા છે અને પેરામીશિયમ. તો અમીબાના અંદર કોઈ પણ જગ્યાથી તેનું કોષ વિભાજન થઈ શકે છે અને પેરામીશિયમમાં આડું વિભાજન થઈને બે નવા બાળ પેરામીશિયમ બને છે, જેને આપણે દ્વિવિભાજન તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ઉદાહરણમાં જોઈશું એકકોષી સજીવના અંદર જોવા મળતું અલિંગી પ્રજનનમાં કલિકા વડે જોવા મળતું અલિંગી પ્રજનન. તો કલિકા વડે જોવા મળતું અલિંગી પ્રજનન જે છે તે યીસ્ટ નામના એક કોષીય ફૂગના અંદર જોવા મળે છે. તો જેમાં પિતૃકોષનું અસમાન કદમાં વિભાજન જોવા મળે છે. તો આ પિતૃકોષ હશે અને આ બાળ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે પિતૃકોષ અને બાળકોષ જે બનશે તો અહીંયા જે પિતૃકોષનું વિભાજન જે છે તે અસમાન કદમાં જોવા મળે છે. એટલે કે એક કોષ મોટો હશે, જે કોષ મોટો હોય છે વિભાજન દ્વારા એ પિતૃકોષ હશે અને જે કોષ નાનો હશે વિભાજનમાં તેને આપણે કહીશું બાળકોષ. તો આ બાળકોષ શરૂઆતમાં પિતૃકોષ સાથે જોડાયેલો હોય છે, પછી આગળ વિકાસ પામીને પિતૃકોષથી છૂટા પડીને નવા સ્વતંત્ર સજીવની રચના કરે છે. તો આ કલિકા સર્જનનું ઉદાહરણ જે છે તે યીસ્ટ નામની ફૂગ છે. તો આ પ્રકારનું જે કલિકા સર્જન છે તે સજીવના દેહની બહાર જોવા મળતું હોવાના કારણે આ પ્રકારની કલિકા સર્જનને આપણે કહીશું વાય કલિકા દ્વારા જોવા મળતું અલિંગી પ્રજનન. ખાસ યાદ રાખો, ક્યારેક ધ્યાનમાં આવી જાય છે કે યીસ્ટના અંદર જે કલિકાનું સર્જન થાય છે તે કેવું છે, અંતકલિકા સર્જન છે કે વાય કલિકા સર્જન? પૂછાયેલું છે પ્રશ્ન, તો તમારે લખવાનું રહેશે વાય કલિકા સર્જન. વાય કલિકા સર્જન એટલા માટે કહેવામાં આવે છે કેમ કે યીસ્ટ જે છે એ એકકોષી સજીવ છે. આ એકકોષી સજીવ છે જે બાળકોષ ઉત્પન્ન થશે તે સજીવના દેહની બહાર ઉત્પન્ન થશે, એટલા માટે એને
વાય કલિકા સર્જન કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું એકકોષી સજીવમાં જોવા મળતા અલિંગી પ્રજનનમાં જે ત્રીજો પ્રકાર છે તે બીજાણુ સર્જન દ્વારા જોવા મળતું અલિંગી પ્રજનન. તો બીજાણુ દ્વારા જોવા મળતા અલિંગી પ્રજનનમાં ઉદાહરણ છે અમીબા. અમીબાના અંદર આ પ્રકારનું પ્રજનન ક્યારે જોવા મળશે? તો અમીબામાં પ્રતિકૂળ અવસ્થા દરમિયાન તે ગોળાકાર કદમાં રૂપાંતરિત થાય છે. ગોળાકાર રચનામાં રૂપાંતરણ જોવા મળશે. રૂપાંતરણ પછી તેની આસપાસ એક જાડી ત્રિસ્તરીય દિવાલનું સર્જન કરે. જાડી ત્રિસ્તરીય દિવાલનું સર્જન કરે છે જેને આપણે કોષ્ઠન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે જાડી દિવાલ હશે, જાડી દિવાલ તે ત્રિસ્તરીય હશે. ત્રિસ્તરીય જે હશે એને આપણે કહીશું કોષ્ઠન. તો આ ત્રિસ્તરીય જાડી દિવાલ જે છે તે સર્જવાની ઘટનાને આપણે કહીશું કોષ્ઠનની પ્રક્રિયા. તો કોષ્ઠનની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? દિવાલ હશે એને કહીશું આપણે કોષ્ઠનની પ્રક્રિયા કોને કહેવામાં આવશે? કોષ્ઠન એટલે શું? પ્રતિકૂળ અવસ્થામાં અમીબા ગોળાકાર રચનામાં રૂપાંતરણ પામીને તેની આસપાસ ત્રિસ્તરીય રચના બનાવે છે જેને અથવા આ ક્રિયાને કોષ્ઠન તરીકે ઓળખવામાં આવે. તો બીજાણુ સર્જનમાં જે અમીબા છે તે પ્રતિકૂળ અવસ્થાના દરમિયાન તે પોતાના જે ખોટા પગ છે તે ગુમાવીને ગોળાકાર રચનામાં
રૂપાંતરિત થશે અને રૂપાંતરિત થઈને જાડી ત્રિસ્તરીય દિવાલનું નિર્માણ કરે છે. તો જે જાડી ત્રિસ્તરીય દિવાલની રચના બનાવે છે તો આ ક્રિયાને કોષ્ટન કહેવામાં આવે છે. એટલે કોષ્ટનનું જે સર્જન છે તે પ્રતિકૂળ અવસ્થા દરમિયાન થાય છે, જે અમીબા જેવા સજીવને પ્રતિકૂળ અવસ્થામાં રક્ષણ આપે છે. હવે જ્યારે અનુકૂલિત અવસ્થા આવે છે ત્યારે અનુકૂલિત અવસ્થામાં અમીબા જે છે એ બહુ વિભાજિત થાય છે અને બહુ વિભાજિત થઈને નવા બાળ અમીબા બનાવે છે. તો બહુ જ સંખ્યામાં નવા બાળ અમીબાઓનું નિર્માણ થશે. અહીંયા બહુભાજન દ્વારા. તો આ જે કોષ્ટક છે એ તૂટી જતા અનેક નવા બાળ અમીબા જે છે તે વાતાવરણના અંદર મુક્ત થાય છે અને નવા સજીવનું સર્જન કરે છે, જેને આપણે કહીશું બીજાણુ સર્જન અથવા બીજાણુ નિર્માણની ક્રિયા. તો બીજાણુ નિર્માણની ક્રિયા કોને કહેવામાં આવે છે? બીજાણુ નિર્માણ અથવા સર્જનની ક્રિયા જે છે. તો અહીંયા ખાસ લખો અનુકૂળ અવસ્થામાં અમીબા બહુ વિભાજિત થઈ અને બાળ અમીબા બનાવે છે. તો જે બાળ અમીબા બનાવે છે તેને આપણે કુટપાદી બીજાણુ પણ કહીએ છીએ. આ જે ક્રિયા છે એમાં જે નવા બાળ અમીબા અને બાળ અમીબા છે એને આપણે બીજાણુ પણ કહીએ. કુટપાદી બીજાણુ કુટપાદીય બીજાણુ. કુટપાદી બીજાણુ એટલા માટે કહેવામાં આવે છે, કુટ એટલે ખોટા, પાદી એટલે પગ અને બીજાણુ. તો કુટપાદી બીજાણુ અથવા અનેક બાળ અમીબાઓ ઉત્પન્ન કરે છે. તો આ ક્રિયાને બીજાણુ સર્જન કહેવામાં આવે છે. તો બીજાણુ સર્જન ને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. એ ખાસ યાદ રાખજો કે બહુભાજન, બીજાણુ સર્જનને આપણે બહુભાજન પણ કહેવામાં આવે છે. પ્રશ્ન બહુભાજન તરીકે પણ આવી શકે છે. અમીબાના અંદર બહુભાજન સમજાવો. તો જેના ઉદાહરણ છે અમીબા. તો અમીબાના અંદર પ્રતિકૂળ અવસ્થાના અંદર જે તેના ખોટા પગો છે તે ગુમાવીને એક ગોળાકાર રચના બનશે અને ગોળાકાર રચના બનીને તેની આસપાસ ત્રિસ્તરીય દિવાલનું સર્જન કરે છે. તો આ ક્રિયાને આપણે કોષ્ટન કહેવામાં આવે છે. તો
આ કોષ્ટકની જે રચના થઈ છે તે અનુકૂળ અવસ્થાના દરમિયાન અમીબાનું જે કોષ કેન્દ્ર છે એ અનેક કોષ કેન્દ્રોમાં વિભાજિત થઈને એટલે કે બહુભાજન દ્વારા અનેક બાળ અમીબાઓ અથવા કુટપાદીય બીજાણુ ઉત્પન્ન કરે છે. તો આ કુટ બીજાણુ જે છે અથવા અનેક બાળ અમીબાઓ જે છે એ કોષ્ટ તૂટતા તે વાતાવરણમાં મુક્ત થશે અને વાતાવરણમાં મુક્ત થઈને અનેક નવા બાળ સજીવોનું સર્જન કરે છે. તો આ રીતના અમીબાના અંદર બીજાણુ સર્જન અથવા બહુભાજનની ક્રિયા જોવા મળે છે. હવે મિત્રો પાછળના મુદ્દામાં આપણે વાત કરી કે એક કોષી સજીવના અંદર પ્રજનન કઈ રીતે જોવા મળે છે, જેમાં આપણે વાત કરી હતી કે દ્વિવિભાજન, કલિકા વડે જોવા મળતું પ્રજનન અને બીજાણુ સર્જન. હવે આપણે જોઈશું લીલ અને ફૂગ જેવી વનસ્પતિમાં જોવા મળતું અલિંગી પ્રજનન. તો અહીંયા લખીશું આપણે લીલ અને ફૂગમાં વિશિષ્ટ પ્રકારની રચના વડે અલિંગી પ્રજનન જોવા મળે છે. તો એ રચનામાં પહેલું છે ચલ બીજાણુ. તો ચલ બીજાણુ વડે જોવા મળતું જે અલિંગી પ્રજનન છે તે લીલમાં જોવા મળશે. તો લીલના અંદર ચલિત ચલ બીજાણુ ઉત્પન્ન થશે જે કસા ધરાવે છે અને કસા દ્વારા તે પ્રજનન કરીને અનુકૂળ સંજોગો મળતા અંકુરણ પામીને નવા બાળ સજીવની રચના કરે છે. હવે છે બીજા ઉદાહરણમાં કણી બીજાણુ દ્વારા જોવા મળતું અલિંગી પ્રજનન. તો કણી બીજાણુ દ્વારા જોવા મળતા અલિંગી પ્રજનનના અંદર અનેક સંખ્યાના અંદર કણી બીજાણુ પણ હશે. કણી બીજાણુ તાની દર ના ઉપર આ જે છે એ કણી બીજાણુ દાન કહેવામાં આવશે. તેના ઉપર અસંખ્ય સંખ્યામાં કણી બીજાણુઓ પણ હવે આ જે કણી બીજાણુ ઉત્પન્ન થશે તે શરીર દેહના ભાગ ઉત્પન્ન થશે. કણી બીજાણુઓ જે છે એ શરીર દેહના બહાર ઉત્પન્ન થશે. તો તેનું જે સર્જન છે એ વાયકી રીતે હશે. શરીર દેહના
બહાર થાય છે તેને કહેવાય કે બાહ્ય રીતે તેનું સર્જન જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રાણીઓના અંદર અલિંગી પ્રજનન, જેમાં આપણે જોઈશું અંતઃકલિકા સર્જન. તો અંતઃકલિકા સર્જનમાં ઉદાહરણમાં આપેલું છે વાદળી નામનું જે પ્રાણી છે તે તેમાં જોવા મળશે. તો વાદળીના પ્રાણીના અંદર શરીર દેહના અંદર કલિકાનું સર્જન થશે. આને કહેવાય છે વાલ દિવાલ અને અંત દિવાલ કહીશું. શરીરની બાહ્ય દિવાલ હશે અને શરીર તેની અંતર દિવાલ હશે. અને જે હાડકાની રચના આમાં જોવા મળતી નથી એની જગ્યાએ સ્પિક્યુલ્સ જોવા મળે છે. અને આપણે કહીશું સ્પિક્યુલ્સ. અને આના અંદર શરીરના દેહની અંદર આ રીતના કલિકાનું સર્જન થશે. તો આંતકલિકા સર્જન કહીશું. તો આંતકલિકા સર્જન જે છે એ વાદળી નામના પ્રાણીમાં જોવા મળે છે. હવે બીજું ઉદાહરણ છે એ છે અવખંડન. અવખંડન કોને કહીશું આપણે? અવખંડનના ઉદાહરણમાં છે હાઇડ્રા નામનું પ્રાણી. તો હાઇડ્રાના અંદર જે છે એમાં જોવા મળશે. ઉદાહરણમાં એનસીઆરટીમાં હાઇડ્રા આપેલું છે. તો અવખંડન કોને કહીશું? સજીવ દેહના અને ટુકડા થતા દરેક ટુકડો તે નવા સજીવનું સર્જન કરી શકે છે, જેને આપણે અવખંડન કહીએ છીએ. તો હાઇડ્રા પ્રાણી જે છે એના દેહ જો અનેક ભાગોના અંદર વિભાજન કરવામાં આવે દરેક ભાગ છે અથવા દરેક ટુકડો છે એ દરેક ટુકડો નવા સજીવનું સર્જન કરી શકે છે, જેને આપણે અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળતું અલિંગી પ્રજનન. મિત્રો એક ખાસ વસ્તુ યાદ રાખજો
કે વનસ્પતિ માટે અલિંગી પ્રજનનના બદલે વાનસ્પતિક પ્રજનન શબ્દનો બહોળો ઉપયોગ થાય છે. જ્યારે પ્રાણી માટે તે અલિંગી પ્રજનન વપરાય છે. તો ક્યારેક ક્યારેક એમસીક્યુ ના અંદર આવી શકે છે. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના અંદર આપણે આગળ લખીશું ઉચ્ચ કક્ષાની વનસ્પતિના અંદર ભૂસ્તરી, અધો ભૂસ્તરી, ભૂસ્તરિકા, કણ અને ગ્રંથિ જેવી વાનસ્પતિક રચના વડે અલિંગી પ્રજનન જોવા મળે છે. જેને વાનસ્પતિક પ્રસર્જકો તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો કે વાનસ્પતિક પ્રસર્જકો કોને કહે છે. ટૂંકમાં પ્રશ્નમાં આવી શકે છે. તો તમારે જે વ્યાખ્યા છે વાનસ્પતિક પ્રસર્જકોની, તો વાનસ્પતિક પ્રસર્જકોની વ્યાખ્યા તમારે આ રીતના લખવાની હશે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના અંદર વાનસ્પતિક પ્રજનન જે છે એ વિશિષ્ટ પ્રકારની રચના વડે જેમ કે ભૂસ્તરી, ભૂસ્તરિકા, અધોભૂસ્તરી, કણ અને ગ્રંથિ વડે જોવા મળે છે. જે રચના વડે જોવા મળે છે જેને આપણે વાનસ્પતિક પ્રસર્જકો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈશું પર્ણ કલિકાઓ દ્વારા જોવા મળતું અલિંગી પ્રજનન, જેમાં ઉદાહરણ છે પાન ફૂટીનું પર્ણ. પાનફૂટી નામની વનસ્પતિ છે તેના પર્ણમાં પર્ણકલિકા દ્વારા પ્રજનન જોવા મળે છે. તો પાનફૂટીના પર્ણના અંદર જે પર્ણની કિનારીઓ છે તેની અંદર આવેલી ખાંચના અંદર અનેક આગંતુક શાખાઓનું નિર્માણ થાય છે અથવા પર્ણકલિકાનું નિર્માણ થાય છે. તો આપણે એને કહીશું આગંતુક કલિકા.
છે એ 5 ફૂટીનું પર્ણ છે અને બીજું આપણે આગંતુક કલિકા અથવા પર્ણ કલિકા. તો પર્ણ કલિકાનું જે સર્જન છે તે પર્ણની કિનારીના અંદર આવેલા ખાંચમાં તેનું સર્જન થાય છે અને આ કલિકા તે ખાંચ સાથે છૂટી પડતા તે ખાંચમાંથી છૂટી પડતા નવા વનસ્પતિનું સર્જન થાય છે. તો આ રીતના પાનફૂટીના પર્ણમાં પર્ણકલિકા દ્વારા પ્રજનન જોવા મળે છે. તો આ પ્રકારના વાનસ્પતિક પ્રસર્જકનો બહોળો પ્રમાણમાં ઉપયોગ જે છે તે માળીઓ કરતા હોય છે. જે વ્યાપારિક ઉત્પાદનમાં હવે આપણે આગળ વાત કરીશું બટાટા ના અંદર જોવા મળતું અલિંગી પ્રજનન. તો બટાટાના અંદર જે અલિંગી પ્રજનન જોવા મળશે તે આંખ જેવી રચના ધરાવતા પ્રકલિકા વડે જોવા મળે છે. હવે આગળના ઉદાહરણમાં આપણે વાત કરીએ તો આદુ જે છે, આદુના અંદર જે છે એ ગ્રંથિ વડે વાનસ્પતિક પ્રજનન જોવા મળશે. પછી છે તે રામબાણના અંદર જે પ્રજનન જોવા મળશે તે પ્રકલિકા વડે પ્રકલિકા વડે વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. અને જળકુંભીના અંદર જે વાનસ્પતિક પ્રજનન જોવા મળશે તે ભૂસ્તરિકા વડે જોવા મળશે. ભૂસ્તરિકા વડે વાનસ્પતિક પ્રજનન જોવા મળશે. અને શેરડીના અંદર જે છે એ પ્રકાંડ પર આવેલી ગાંઠો વડે વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. તો મિત્રો ખાસ આ ઉદાહરણો યાદ રાખજો, ક્યારે MCQ માં આવી શકે છે. તો આપણે આજે ભણ્યા અલિંગી પ્રજનન વિશે. તો અલિંગી પ્રજનનના પ્રકારો જે જુદા જુદા સજીવોમાં અંદર અલિંગી પ્રજનન કેવી રીતે જોવા મળે છે તેના વિશે વાત કરીએ. હવે આપણે આગળના વિષયમાં ભણવાના છીએ તે છે લિંગી પ્રજનન વિશે.